નમસ્કાર મિત્રો, હું વિજય પટેલ આમ આદમી પાર્ટી અમદાવાદ શહેર પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહ્યો છું. આજે હું વિસાવદરની જનતાને એક નમ્ર અપીલ કરવા માંગુ છું. વિસાવદરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાને હરાવવા માટે ભાજપનું સમગ્ર તંત્ર કામે લાગી ગયું છે. ભાજપના મંત્રીઓ, સંત્રીઓ, ધારાસભ્યો, સાંસદ સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો સહિત અનેક નેતાઓની ફોજ આજે વિસાવદરની અંદર નકારાત્મક માહોલ ઉભો કરી રહી છે. પાટીદાર સમાજના નેતા તરીકે હું ઈચ્છું છું કે ગોપાલભાઈ ઇટાલિયા જેવા સક્ષમ અને ઈમાનદાર નેતા જે વિસાવદરની જનતાના પ્રશ્નોને સારી રીતે નિરાકરણ લાવી શકે એમ છે, એટલા માટે મારું સમર્થન એમને છે. ગોપાલભાઈ ઇટાલિયા જેવા સક્ષમ નેતાઓ હંમેશા ખેડૂતની પડખે ઊભા હોય છે. ખેડૂતની દરેક સમસ્યાનું નિવારણ લાવવા માટે મથતા હોય છે અને સાથે સાથે વિસાવદરની જનતાના પ્રશ્નોને પણ વાચા આપવા માંગતા હોય તો મારું સંપૂર્ણ સમર્થન ગોપાલભાઈ ઇટાલિયાને છે. ભલે ભાજપ ગમે તેટલી નેગેટિવિટી ફેલાવે, આજે ગોપાલભાઈ ઇટાલિયા પાસે વિસાવદરની સમગ્ર જનતા ઊભી છે. એક પાટીદાર સમાજના દીકરા તરીકે વિસાવદરની જનતાને હું નમ્ર અપીલ કરી છું કે આવો આપ અને અમે સાથે મળીને ગોપાલભાઈ જેવા ઈમાનદાર અને સક્ષમ નેતાને જીતાડીએ અને વિધાનસભામાં મોકલીએ. જય જય ગરવી ગુજરાત.